રાધે રાધે માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને સ્વાગત છે આપ સૌનું મારા એક મસ્ત મજાના નવા વ્લોગ પર. સો ગાઈઝ, હું બસ હવે કાલે જઈશ મારા સાસરે. આજનો દિવસ છેલ્લો છે અહીંયા ને વ્લોગ આઈ થિંક લાસ્ટ ના કહી શકું. કાલે હું જઈશ તો જો ટાઈમ મળશે તો શૂટ કરીશ, બાકી નહીં કરું. કારણ કે આજે છે ને યાર, અમારા ઘરના બધા જતા રહે છે. આજે મારા મમ્મી અને ભાઈકા બંને આઈ મીન આજ સવારમાં નીકળવાના અને ઋત્વિકા એ સાંજના ટાઈમે નીકળવાના. એટલે એ લોકો પણ હમણાં કચ્છ જતા રહેવાના, એ 4 જણા. પછી અમે ઘરમાં માનો ને કે ભેની કાકી, પ્રવીણ કાકા, મયુર, હું મારા દાદી, અમે 5 જ રહેવાના. એટલે પછી તો કોઈ ના હોય ને તો એકલા કંટાળો આવે. અને પછી અમે બધા ભેગા થાય ને તો એકબીજાને એટલી રોસ્ટિંગ કરીએ ને એટલે મજા આવે હે ને. ફેમિલી સાથે હોય તો ગમે એમ. તો હવે બધા જતા રહ્યા અને કાકા તો કાલે જ બધું સગાઈ વગાઈ કમ્પ્લીટ થાય એટલે એ જતા રહ્યા ત્યારે. કારણ કે એને પાસે આ બધું રોજા છે ને બધું હમણાં લિમિટેડ છે, બીકોઝ એને વારે ઘડી આવવાનું થાય. હમણાં બહુ વાર આવી ગયા ઘરે. પછી થોડુંક લોચા થાય ને, રજા લિમિટેડ હોય, એમાં પહોંચવું જવું ને એમાં કચ્છમાં આવવામાં 1 દિવસ જવામાં 1 દિવસ ને. એટલે સો તમે જડાયેલા રહેજો અને હું તમને વ્લોગ બતાવીશ આજનો જે પણ હશે રૂટીન. ઓકે, આ હું મમ્મી તે પહેરે આ છે નાઇટ કપડા છે તો 3 દિવસ થઈ ગયો. હવે બદલાવ નહીં એલા કોટનના ઉનાળાના. ઉનાળાના એટલે એમ ટૂંકમાં કોટનના કપડા. આ બધાના જાઉં એટલે લાલા ભગવાનને ભેગા લેતા જાય. આ એનું ઘર હોવાનું શું કહેવાય, મચ્છરદાની. હાસવે નેવરાવા ભૂવરાવા હાસવે કોણ પૂરી બહેનો બધું હાસવી લે ને, ટાઈમ કાઢી લે ભગવાન માટે. પ્રસાદ ધરાવો, જમવાનું ધરાવો, કઈ તેમે નથી હસવા તારી સાડા ભિખારે છે. એટલે આમ મેં એક હમણાં કથામાં સાંભળ્યું હતું કે તમારા બાળકોને તમે આમ કોક દીક નવડાવો તો હાલે. એમ તમારા એટલે નાના હોય ને તો એને ઠંડી લાગે વધારે શિયાળામાં, કે તો એ કૃષ્ણ ભગવાન છે તમે લાલો કહો ને એને એકાત્રે કોક 2 દિવસે નવડાવો. એને રોજ ન નવડાવો તો હાલે, પણ એને બદામનું આંજણ તો આંજવાનું. હું તો કઈ નથી કરતી કૃષ્ણ ભગવાનને. ના, મારે ખાલી રાધા જ છે. નહીં, મને એમ ન મજા આવે. હું ખુદ મારું નથી હાસ વ્યક્તિ તો હું લાલાને બિસાડાકને ક્યાં ભેગા હાસું. મારું તો મોટા આવે 3000. પેલા તો મંદિર આયા, પેલા તો અહીંયા આવીએ ને મંદિરનું કરવાનું છે બધું. મંદિર વિના નહીં મેળ આવે. મોટું મંદિર બનાવું એ તો લેતા તો એમ કે મંદિર તો મજા ના આવે મંદિર. લાલા ને મમ્મીના કપડા ને બધે પેક થઈ ગયા તે ખાઈ ગયા ને. મમ્મીનો બીજો લાલો વિચારમાં છે. લાલાની મમ્મીને હાવાયા ઉતા અને લાલા ને મમ્મીના બીજા દીકરાના બહુ આવ્યા ફોનમાં જોઈ. અને લાલા ને મમ્મીના દેર ટેન્શનમાં મોટો તને અમે નહીં દેવડાવું, નાના ગાંડા કાઢવા હાલે એમ થાય ને કે આ લાલાને હાસવે દેવડાવે, નહીં દેવડાવે. હવે તો મોટો થઈ ગયો. તારી જિમ્મેદારી પૂરી. સામાન ઠેલો જો હતો તો ભૂખો આવી પણ ભગવાન તો આમાં આલામાં રાખી દે ને, ડેકીમાં રાખ દે, પછી હું એમાંથી લઈ લઈ હતા. સો ગાઈઝ, આ લોકો મારા મમ્મી ને ભાવિકા બંને જાય છે. ભાંગી જાય એલો તું કારવાઈ છે કે? હા, એનો ગંગાસર ને લેતી જશે. આવજો. નહીં, મારી મમ્મી ને ભાવિકા બે જ જાય. ઋત્વિક ને ઋતિકા પછી જવાના. 3 ભલે બે મારી પાસે હથવારો બધા વયા ગયા ને એક પછી એક, એટલે હવે એકલી થઈ જાય. ભાઈ એકલું રહેવું હેલું નથી, ગમા કંટાળો આવે ને. મને કઈ સારું ન લાગે. હું જો મારા સાસરે, મારા સાસુ અત્યારે આવા ટાઈમે વાડીએ હોય
પછી એકલી જ ઘરે ફોનમાં લોકો ઉતારે તે દેવાઈ જાય. હા મારો ફોનમાં દેવાઈ જાય એ હાસી વાત. બાકી આમ એકલા એકલા તો કંટાળો. ફોન ન હોય તો હાસે ને તો આપણે તમને તો ફોનનું કઈ એવા ન હોય એટલે હાવ કંટાળો આવે. અમને ફોન હોય તો એમાં અડધો ટાઈમ જાય નહીં. 6 વાગ્યા પછી ટીવી જોઉં તો રાત તો વહી જાય. હવે અંટાળ થઈ જાય. માળા કરવાનું નથી મેળવતો. આમ કરું હા એમ એમ ભગવાનના નામ લેશે અહીંથી લે એમાં આથી રહો. આમ આંગળીથી આમ જપ કરવાનું. તું સીતારામ માને ને ત્યાંથી આમ સીતારામ 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 સીતારામ. આ બે આમાં હે ને આ આંગળીના હે ને આ બે બટેકા સિવાય બધા લેવાના. અહીંથી આમ આખું મેં ફેરવું ને એવી રીતે એમ. હા માળા વગર કેવી રીતે જપ કરવું ને એ એક શીખવાડ્યું હતું અમને આ ગુરુદેવે. એ તો ઓલા દીક્ષા મંત્ર અમે લીધા હતા ને તો એ એવી રીતે જપ કરવાનું. ને કાંઈ ન આપણે આમ ન કરીએ ને તોય ખાલી આપણે હે ને શું કરવાનું આમ ભગવાનનું મનમાંથી હાસો આમ આંખ બંધ કરવાનું કે પછી આમ ભગવાનના વિચાર કરીને પછી એનું તને તો લખતા ન આવડે ને. બાકી આમ અમને જેને લખતા આવડતું હોય ને એ નામ લખવાનું કે રા ધા. આપણે જો લખતા હોય ને એમાં વાંચતા હોય ને એમાં જ ધ્યાન હોય. જો લખીને વાંચીએ ને ભેગું તો ધ્યાન એમાં વધારે કેન્દ્રિત થાય. એટલે એવી રીતે કરવાનું. ભગવાનનું નામ લેવાનું હોય ને તો ભલે ને આપણે બોલપેન ને ચોપડામાં ન લખવાનું. આમ મનમાં જો આવી રીતે હું લખું ને આમ લખવાનું. કારણ કે જો એ બોલપેનમાં દ્વારા ચોપડામાં ગમે ત્યાં લખ્યું પછી હવે એ નામ હોય એ પાના તો ગમે ત્યાં રખડવાના જ છે આજની તો કાલ. તો એ આપણે ભગવાનનું નામ લખ્યું ક્યાંક ને ક્યાંક રખડાવીએ ને એટલે એ પણ ના પડી. અમુક જે છે ને મેન જે ઘણા બધા આમ સંતો છે ને એ કે એવી રીતે ન કરવાનું. એ દેશી આંબુ બહુ ક્યાંક એટલે ભાગે જ દેખાય. બહુ કઈ છે નહીં. પઠ્ઠો હારો આવ્યો પણ આ જે ઓલો નથી લીંબુડી વાળો કલમું કાદામાં એમ તો આવી અમુક ઘણી એવી. આ કરતા મોટી કલમું કરતા નાની કલમું સારી એવી. ક્યાં પોર કઈ જયારે કેરી જ નથી. કા ખાલી પોર કેટલી હતી ખાલી ઘર પૂરતી થઈ હતી. બાકી તો આપણે કેટલી બધે આપીએ વેચાતી થાય તો 60,000 વેચાણ છે. હા એ જ ને આપણે સે થોડાક તો એટલી મારા બાપા જીવતો ત્યારે તો હું નુકસાન એવું હતું. વાવાઝોડું હતું ને કઈક એકવાર તો નતું વાવાઝોડું હતું તોય એટલામાં વેચાણી હતી. બાકી તો વાવાઝોડામાં પાછી કેટલી નુકસાનમાં કેરી ગઈ હતી. એમને ભાવ એઠે તો ઓલો પથે તો આખું બધું ભરાઈ ગયું હતું. એટલું બધું ખરી હતી. ફૂઈ મરી ગઈ હતી વાવાઝોડું હતું. હા ઈ વરે કહું તો ખરી બહુ બધી ખરી હતી. રૂપિયાથી તો પૂરું ન થાય એમ કે કોક વાર સારો આવે. આ વખતે તો હાલે એમ એટલા બધા એના પઠો સારો આવ્યો. કઈ ચાલો પપૈયું ખાવા. મને બહુ ઓછું ભાવે પણ ખાઈ લઉં ક્યારેક. ફ્રૂટમાં મને સૌથી ઓછું ભાવતું હોય ને તો પપૈયું, પછી કેળા, ચીકુ, બસ આ 3-4 વસ્તુ બહુ ઓછી ભાવે. બાકી તો બધું ભાવે. ખાવું તમારે બેયને? અમારે બધું યાદ પપૈયા, ચીકુ, કેળા, સીતાફળ. કા પેલા તો આપણે કેટલું ફ્રૂટ થતું. બસ સફરજન ને જામફળ. કઈ આપણે શિમલા નથી આવી સફરજન થાય. સફરજન ન થાય ઠંડા પ્રદેશમાં થાય. સાબનને લોઢવા ગયા હતા આવે છે. તમે બધા બહુ ટાઈમથી કહો છો ને કે મારા મેરેજનું તમે તમારા મેરેજનું આમ વિડીયોમાં અપલોડ કરો પણ આ ગયા પણ હું ખુદ ભૂલી ગઈ એટલે કીધું તો એ લોકો લેટ આવ્યા. આ ગામનો છોકરો નથી. ક્યાં વિપુલ ની ત્યાં નતું જવાનું. તારે મને ફોન તો કરે ગયો હોય તો હું એમ થોડાક જ આગળ જઈએ તો મને કે વિપુલ જ છે. આપણે તો બીજો કોણ છે? નહીં વિપુલ નતો. મારું કેસેટ ઓને બનાવી તેનું નામ તો મને ફોટોગ્રાફર નતું. કેશુર કે કેવલ નહીં કેશુર ના કિશોર કે એવું કઈક નામ છે એનું. મને ફોન કરવો તો તારે મને એમ કે વિપુલ હતો હું જો તો પાછો વરી નથી. વિપુલ નો બીજી એગ્રો સ્ટુડિયો બંધ હતો. એ વિપુલ નો નહીં ખબર નહીં નામ નથી આવડતું પણ એના નંબર સેવ પડે મારે પણ. એને ફોન કરવો તો મને એમ કે તમે હવે આવતા રહેવાના છો. પાછો જોતો હતો એનો બંધ હતો સ્ટુડિયો.
આમાં હું અપલોડ થાય કરે ને તમારા વ્યૂ સારા આવે ને થોડાક બધાની ઈચ્છા આવે કે તમારે લગ્નનું બતાવો તો આમાં લગ્નની કેસેટ અપલોડ કરવી માં ડોસીમાં માં કહે કે તમે બધા જાઓ તે હું એકલી થઈ જાય તો કાલ તો તું સાંજે જાય છે મોટર ઘૂરે એમાં ઘુરુરુ જ આવી આને એને ચાર્જિંગ ની સ્વિચ ઓન કરતા જ ભૂલી ગઈ અને આ 2 કલાક આ ભૂલી ગયો મૂક્યો જ નતો ભૂલી નહીં 2 કલાકથી બિચારો છોકરો રાહ જોઈ કે મારા ફોનમાં ચાર્જિંગ થાય પણ બેડ લક કાંઈ નહીં અમે થાત તો ગેમ રમત એટલે થાય આવું બધું મારા પપ્પા ત્યાં બેહીને ભણતા એમ કે નહીં હે મારો પાંચ તો ભણતો ને કેવું વેગડા સાહેબ આપીને વેગડા એવી તમે સાંભળેલો ટકો જંતી સાહેબ હતો ભણાવ્યું મને કેમ કે આ છોકરો કે ભણી લે તો તાકાત વાળો કે મને ગમે ભણવા ઓપરો છે કે અને લાઈફમાં ખેતી છે કે મને વખત ખાલી બપોર લગે ભણો ને પણ મારા પેપરમાં ચેક કર બિલ પર બાગોઈ ક્યાં તક પેપર માં ભૂલ હોય કે તો નોકરી કરત તો તમારી ફેમિલી રીચ ફેમિલી કેવા સિટીમાં મહિલા આમ તો હારે કાઈ કરે હેરો થાય કોઈના પગેટ એમ તો કહું કે પ્રવીણભાઈ ના જમાનામાં ગવર્મેન્ટે તૈયારી કરી હતી એને કોઈના પગેટ નતું રહ્યો એકચ્યુઅલમાં એને નોકરી છે ને નોકર જેવી લાગતી નોકરી ગુલામી નથી કરવી નોકરી તો બિઝનેસ કરાય ને વર્ક વગેરે વેપાર કે કેવું નવો કાઢ્યું આઈ ડોન્ટ નો નોકરી હા ઘરે ગમે પગારે પેલે ફિટ કરાય માં તો સાંભળે બેઠી બેઠી કે આનું પૂરું થઈ તારું ગઈસ હવે આ લોકો જઈ રહ્યા છે અને મારા મમ્મીને તો અમરાપુર જ છે તો ત્યાંથી ડાયરેક્ટ જવાનું ખાખડી વીણી ઋત્વિક લઈ જવા માટે કાલ મારે ગોતવી પડી આજે એ ગોતી મને તો ગોતવામાં બહુ કંટાળો આવે. ગાડી મુક્ત એટલે ભીની કાકીને લઈ ભેગી લેતી છું. ગાડી કોણ લઈ ગયો ખાઈ ગયા તો ગાડી વાળી ડિસ્કસ ચાલુ છે કારણ કે અહીંથી જાય તો ગાડી તો જોઈએ ને તો ગાડીમાં જાય તો જ ભેગું થાય કારણ કે અમારે અહીંથી રિક્ષા બિક્ષા મળે નહીં અમે એટલા પછાતેરીમાં બે અમારું ફાર્મ હાઉસ છે અમે કેટલા કરોડની મિલકત અમે હાથવીને બેઠા કા ફ્રેન્ડભાઈ બોલી નાખો મોટી વાત 6 કરોડની મિલકત છે આપણી પાસે હા એકચ્યુઅલમાં અમારી 6 કરોડની મિલકત છે આ તો હવે રહી આયા ફાર્મ હાઉસમાં જીકો पे ધંધો કે 20 લાખનો વેકો 30 વીઘા થાય છે આ તો કાલ દેવ પર સેટ થઈ જાય તું આયા નીકુ બાંધવાની શરૂ કરી દે મારે કાલથી પાછું મારું રેગ્યુલર રૂટીન શરૂ કરવું પડશે ને એક નીકળે સોપડ લીધી માં ઉભા ઠેકી ઠેકીને આ મોટા એક ઉભા રાખી માર અડતી તો નથી ને મરતી કે બાવ ગલડિયાને જમવાને છૂટી ગઈ એ રડી હવે રડાઈમાં એમ કરી કરી સાઈ સાઈ ને આગળી રડી જાય હાસે ને હવે તમે જાઓ ભાઈ અમે બહુ રહ્યા કચ્છમાં ગામમાં આને બધું પરફેક્ટ કામ જોઈએ આ તો મારી માથે હવે કઈ થતું નથી બાકી મારી માં કપડાં ધોતી ને એક દાગ કે જોવા ન મળે કામાં ઘણી ને કા એક સમય અજયભાઈ નો દાયકો હતો અજયબેન નો ગિરીશભાઈ કે અજયબેન કામાં ઋત્વિકે મારી જેમ કઈ લાવ્યો જ નથી ભાઈ મારું તો હું કઈ નથી લાવી પણ તોય થેલા ભરાઈ જાય તારા તો કપડા જોયા હું કઈ ના લાવ એક ને એક કપડો પહેરી હા મારું ટી શર્ટ તારી ત્યાં ભૂલાઈ ગયું હરે કૃષ્ણ વાળું હા મને ભાઈ આવ્યું ને પતા લેતા છે એ ટી શર્ટ બેન નો પર્સનલ ફોન આવ્યો ડિસ્કસ કરવા જાય છે આજે મહિલા મીટિંગ હે કુંડામાં ઉભી રહે મને એક સેદો ગામ લઈ હા
સો ધેન ગાઈઝ હવે ફાઇનલી આ લોકોને અમે વડાવવા જઈ રહ્યા છે. આઈ મીન હું જઈ રહી છું. અને હવે ઘર બસ ખાલી ખાલી, કેમ કે બધે જતા રહ્યા અમે. ઘરના થોડાક 2-5 બૈચા. હું કાલ જતી રહી એટલે બધું પાછા એ લોકો 3. બાય બાય. હવે હું હમણાં જાય પવન ચક્કી જોવા. એમ બધા જ આવે છે દેશી કાકાની ઘેર. હલો આવજો. રાધે રાધે. ગાઈઝ હવે આ લોકો ફાઇનલી નીકળે છે. હાલો આવી જાઓ. બાય. રાધે રાધે. હાલો હવે રિયા એ જ ને. પવન ચક્કી જોવા જાવી. આવું